ઓય હોય હોય આ ભીડ જો આજે અહીંયાથી જ ઘૂસી જાય. ઓહો માતાજી. ગુડ મોર્નિંગ. આજે છે 9 દિવસ અને ફરીથી કરશું નવી શરૂઆત. અને આજે નવી શરૂઆત છે મને થોડી નથી ગમતી, કેમ કે હવે રિટર્ન જવાનું છે મુંબઈ. અને જુનાગઢ દાદા, આપણા ગિરનારી દાદાનો આપણે અમને એટલો પ્રિય છે એમનો આશ્રમ અહીંયા, કે મુંબઈ જવાની ઈચ્છા નથી થતી. બાકી બીજે કે હોય તો ભાગવાની ઈચ્છા થાય, જલ્દી ચલો મુંબઈ, જલ્દી ચલો મુંબઈ. બટ અહીંયા એવું છે કે કાંઈ વાંધો નહીં, મળીએ પાછા નેક્સ્ટ ટાઈમ આવશું. તો આજે એકદમ ખાલી થઈ ગયું. જે માતાજી કહેતા હતા કે આજે એકદમ ખાલી થઈ જવાનું છે, અત્યારે ચકલાય નથી ફરકતા. જે 5 છે, જે અહીંયાના માણસો છે, બાકી રાતે બધા નીકળી ગયા. બધા નીકળી ગયા. જો તમને બતાવું, રાતે તમે જોયું હશે એમાં કેટલી ભીડ હતી. અને હમણાં જો તમે, હા જો માતાજી કોઈ નથી ઓલમોસ્ટ. ગઈકાલે તમે બધું જોયું હશે ને, અત્યારે એકદમ ખાલી, ઓલમોસ્ટ ખાલી છે. અહીંયા બાપુ બધા પેકિંગ કરીને જઈ રહ્યા છે. અમુક બાપુ તો પેકિંગ કરીને નીકળી ગયા. હે માતાજી, વાહ ભાઈ વાહ. જય હો ભવનાથ દાદા, ભવનાથ દાદા. આવો માતાજી. ચાલો આગળ વધો, આગળ. તો હવે ભવનાથ દાદાના દર્શન તો કરી લીધા હતા. હે માતાજી, જાઉં જ રિટર્ન. બટ કાંઈ નહીં, ચલો હવે મળીએ આગળ જઈને. તો હવે જવાનો ટાઈમ થઈ ગયો. હે માતાજી, હે માસી, મામી. હા હા બહુ સારું લાગ્યું. આ બહુ વાહ ભાઈ વાહ. નહીં ડાયરેક્ટ યસ. હે બાપુ, હા બહુ આનંદ થયો બાપુ. થેન્ક યુ. જય ગિરનારી બાપુ. હા હા મામા જી, જય ગિરનારી. બહુ આનંદ થયો. તો આ છે આપણું દામોકુંડ. અહીંયાથી બતાડું, કેમ કે આ રિક્ષાનો ઊંધો જ આવી રહ્યો અને ટ્રાફિક બહુ છે. અમે લોકો જઈ રહ્યા છે હવે રિટર્ન. આવી ટ્રાફિક છે ભાઈ, હેડ ટુ હેડ કન્ડિશન. જય માતાજી. શું કહો છો? દાદા દાદી આ હજી જૂનું સ્ટેશન જ છે જો. ઈજ છે. વાહ ભાઈ વાહ. કાંઈ નહીં, ચલો જઈએ અને પછી મળે. હે માતાજી. ભીડ જો એની પછી આપણી ટ્રેન આવશે. ખબર નહીં ક્યાં જવું. ઓય આ ભીડ જો આજે અહીંયાથી જ ઘૂસી જાય. ઓહો માતા, આ ભીડ જો આ બધા આમાંથી ઘૂસી રહ્યા છે. હે માતાજી. આ રિઝર્વેશન ડબ્બો છો આ, પાછો સાદો નથી. ઓહો ઓર આ જો આ કોણ મળી ગયું અહીંયા? કોણ મળી ગયું? ભાઈ માતાજી. અમદાવાદ સ્ટેશન પર આવી ગયા છે અને અહીંયાથી બસ સ્પ્રાઇટ લીધી અને પાણી લીધું. હવે જોઉં છું, અંદર જાઉં છું.